તો અમદાવાદ ખાતે આ વર્ષે 148મી રથયાત્રા યોજાશે ત્યારે રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ દર વર્ષે મામેરાથી શરૂ થતી હોય છે ત્યારે આ વર્ષના મામેરા માટે સરસપુર રણછોડ રાયજી મંદિર ખાતે ડ્રો કરી લકી યજમાનનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ડ્રો પ્રમાણે વાસણાના ત્રિવેદી પરિવાર આ વર્ષના મામેરાના યજમાન બન્યા છે। ત્રિવેદી પરિવારને 10 વર્ષ બાદ આ મામેરાનો અવસર મળ્યો છે ત્યારે ત્રિવેદી પરિવારની દીકરીઓ આ વર્ષે રથયાત્રા માટેના વાઘા તૈયાર કરાવશે અને રાજસ્થાની રજવાડી વસ્ત્રોથી વાઘા તૈયાર થશે। મામેરા માટેના યજમાન બનવા માટે 6 લોકોએ નામ લખાવ્યા હતા। ચિઠ્ઠીમાં 6 લોકોના નામ લખી ભગવાન રણછોડ રાયજીની સામે નાની બાળકીઓ દ્વારા ચિઠ્ઠી લેવામાં આવી હતી, જેમાં વાસણામાં રહેતા જાગૃતિબેન ત્રિવેદીનું નામ જાહેર થયું છે। આ વર્ષે મામેરા યજમાન પરિવારની દીકરીઓ દાગીના અને વાઘા તૈયાર કરશે। લગ્ન પ્રસંગની જેમ ભગવાનનું મોસાળું કરવામાં આવશે। બહુ જ હરખ છે। જો આપણા ભાણિયાનો પ્રસંગ હોય અને હરખ હોય એના કરતાં તો જગતના નાથનું મામેરું છે એટલે કેટલો મોટો ઉમંગ હશે અમને લોકોને। એટલે અમે એવું કોઈ બિલીવ ના કરી શકે એટલું બધું અમે મામેરાનું વિચાર્યું છે અને જગતના નાથનું મામેરું છે એટલે આખું જગત જોતું રહી જાય એ રીતનો અમારો મામેરાનો ભાવ છે। અમે સોના ચાંદી ભગવાનના વાઘા અલગ અલગ થીમથી રાખીશું એવી અત્યારે અમે વિચાર કર્યો છે કે કોઈએ ના કર્યું હોય એ રીતનું અલગ થીમ પ્રમાણેનું અમે મામેરું કરવાનું વિચાર્યું છે। 148મી રથયાત્રા જ્યારે મામા મામી બન્યા છીએ ત્યારે એટલો બધો હરખ હતો અને અમારા માથે તો જગતના નાથની અમે પોથી લઈને જ આવતા હતા, અમે સમાચાર મળ્યા છે। એટલે જ્યારે અમારી પોથી અને અમારી કથા એની રિટર્ન ગિફ્ટ રૂપે જ્યારે અમને ભગવાને આ મામેરું કરવાનો અવસર આપ્યો હોય એટલો બધો ઉમંગ અને આનંદ હતો અમને। મને તો હતો પણ મારા તમામ પરિવારને એટલો બધો હતો કે અમે 3 કલાક સુધી તો અમે એટલું બધું હરખના આંસુ આવી ગયા કે ખરેખર ભગવાને અમને આ મોકો જગતના નાથનું મામેરો કરવાનો અમને અવસર આપ્યો છે એટલો બધો હરખ થયો અમને। છેલ્લા 9 વર્ષથી જેની રાહ જોતા હતા એ પળ આ વખતે અમારા ભાગ્યમાં આવી છે અને અમે હવે કુટુંબ ભેગું થઈ અને મામેરાની તૈયારી કરી રહ્યા છીએ। હજુ તો પ્રાથમિકતા છે સારો ઓપ આપીશું અને સારામાં સારું મામેરું કરશું એવી અમને અંદરથી ભાવના જે અમને ભાવથી આપ્યું છે તે તમામ વસ્તુ રણછોડ રાયને અર્પણ કરશું એવી ભાવના છે। પણ હજુ શરૂઆત છે, લગભગ હવે તૈયારી કરશું પછી બધી જાહેર કરશું। 8 વર્ષથી રાહ જોઈ રહેતા 9મા વર્ષે અમારું ભાગ્ય ખુલ્યું।